એક વારની વાત છે. જંગલમાં મીઠું નામનો એક ક્યૂટ લીલો તોતો રહેતો. મીઠુંને ગાવું, રમવું અને હસવું બહુ જ ગમતું. પણ એક દિવસ મીઠુએ જોયું કે તેની ચમકતી ચાવી ગુમ થઈ ગઈ હતી. મીઠું બોલ્યો, અરે રે! મારી ચાવી ક્યાં ગઈ? મીઠું ચાવી શોધવા નીકળ્યો. સૌ પ્રથમ તેને ગોળું ખિસકોલી મળી. મીઠું પૂછે, ગોળું, મારી ચાવી જોઈ? ગોળું હસીને બોલ્યો, ચાવી તો નહીં, પણ મારી પાસે બદામ છે. મીઠું આગળ ચાલ્યો. પછી તેને લીલી દેડકી મળી. મીઠું પૂછે, લીલી, મારી ચાવી જોઈ? લીલી બોલી, મીઠું, ચાવી તો નહીં, પણ મારી પાસે મારો રંગીન ફુગ્ગો છે. હવે મીઠુંને થોડી ચિંતા થાય. એટલામાં કાચબો કાકા આવ્યા. કાચબો કાકા બોલ્યા, ધીરજ રાખ મીઠું, ધીમે વિચાર. કદાચ તને યાદ આવશે. મીઠું બેસ્યો અને વિચારવા લાગ્યો. થોડું વિચાર્યા પછી તે ખુશ થઈને બોલ્યો, ટન. હવે યાદ આવ્યું. ચાવી તો મેં મારા રમકડાની બોક્સમાં મૂકી હતી. મીઠું ઝડપથી દોડ્યો અને બોક્સ ખોલ્યું. અને હા, ચમકતી ચાવી એને મળી ગઈ. મીઠું હૈવ ખુશ થઈને ગાયું, ચાવી મળી. હુર્રે! કાચબો કાકા બોલ્યા, જુઓ, ધીરજ રાખો તો બધું મળે. મીઠું બોલ્યો, હવે પછી હું મારી વસ્તુઓ સાચવીને રાખીશ. પછી મીઠું, ગોળું અને લીલી મળીને રમ્યા અને મજા કરી. પાઠ: ધીરજ રાખો તો બધું મળે.